સંઘ પ્રદેશ દમણના દિલીપનગરની ગલી નંબર 1 માં આજરોજ વિકાસના ચાલી રહેલા કામને લઈ એક જેસીબી વડે રસ્તો ખોદી પાઇપલાઇન નાખવાનું કાર્ય ચાલી રહ્યું હતું। એ દરમિયાન બપોરના 3 વાગ્યાના અરસામાં ચાલકે જેસીબીના પાવડાનો ભાગ ખોદાયેલા રસ્તાની અંદર જોરમાં મારતા રસ્તા નીચેથી પસાર થતી ગેસની લાઇનમાં પાવડો લાગી જતાં ગેસની લાઇન ફાટી જવા પામી હતી અને તેમાં અચાનક જ આગ લાગવાનો બનાવ સર્જાવા પામ્યો હતો। જેસીબીના ચાલકે આગ લાગતાની સાથે જ સતર્કતા વાપરી જેસીબીમાંથી નીચે ઉતરી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા। જોતામાં જ જેસીબીનો પાછળનો ભાગ આગની ચપેટમાં આવી જવા પામ્યો હતો। ઘટનાને પગલે તરત જ દમણ ફાયરને અને ગેસ એજન્સીને જાણ કરવામાં આવતા ગેસ એજન્સીની ટીમના ટેકનિકલ કર્મચારીઓ ઘટના સ્થળે આવી તરત જ ગેસ લાઇનને બંધ કરવાની કામગીરી કરી હતી। જે બાદ ફાયર વિભાગની 2 ગાડી ફાયર ટીમ સાથે ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી 15 મિનિટમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈપણ પ્રકારની અન્ય કામદારોને ઈજાઓ ન પહોંચતા મોટી ઘટના સર્જાતા રહી જવા પામી હતી। જોકે જે તે સમયે આગ લાગવાનો બનાવ સર્જાયો હતો એ દરમિયાન આ વિસ્તારમાં રહેતા રહીશોના જીવ પણ થોડા સમય માટે તાળવે ચોંટી જવા પામ્યા હતા। ગેસ લાઇન જેસીબી ગટર લાઇનનું કામ કરતું હતું અને ગેસ લાઇન એકાએક તૂટી ને ત્યાંથી બ્લાસ્ટ થયું। આગ ડાયરેક્ટ પકડી જ લીધી। બસ આ ખાલી આ જેસીબીનું નુકસાન થયેલું છે। બધું જ બેરિકેડિંગ ને બધું જ કરેલું હતું। એ લોકોએ જ્યાં બતાવ્યું ત્યાં નહીં હતી ને બીજેથી નીકળી એ હતા બતાવીને ગયેલા પણ એ જગ્યાએથી નહીં નીકળી બીજી જગ્યાએથી નીકળીને જરાક લાગી ગયું જેસીબીનો ડાલો એટલે એમાંથી બ્લાસ્ટ થયું હતું। એ બધું એ થઈ ગયું જેન્ટીસ ઉપર આ ગટર લાઇન નાખીએ છીએ અમે સરકારી। સંઘ પ્રદેશ દમણ દીવ કોંગ્રેસ પાર્ટીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી સહિત દીવના 3 સભ્યોને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે। એઆઈસીસીના ઇન્ચાર્જ માણિકરાવ ઠાકરેએ પાર્ટીના લેટર પેડ પર લખાણ લખી જાણ કરી હતી કે દમણ દીવ કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી ખુરશીદ માંજરા સહિત દીવના સભ્ય નરસિંહભાઈ ચારણિયા, જીવાભાઈ નાથુ બારિયા અને જયંતિભાઈ ચારણિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ભર્યા કાર્ય કરવા બદલ તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે, જેની એક કોપી દમણ દીવ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલને પણ મોકલવામાં આવી છે। વલસાડની 7 બેઠક પર 72.71% મતદાન નોંધાયું। વર્ષ 2019ની તુલનાએ 2.51% મતદાન ઘટ્યું। ગુજરાતમાં 3જા તબક્કાની ચૂંટણીમાં વલસાડ સંસદીય બેઠક પર જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના નેતૃત્વમાં તારીખ 7મી મેને મંગળવારે 72.71% મતદાન સાથે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। જોકે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તુલનાએ વર્ષ 2024ની ચૂંટણીમાં 2.51% મતદાનમાં ઘટાડો નોંધાયો હતો। લોકશાહીનો સૌથી મોટો પર્વ સમાન લોકસભાની સામાન્ય ચૂંટણી ગત તારીખ 7મી મે 2024ને મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નિર્વિઘ્ને પૂર્ણ થતાં સમગ્ર જિલ્લા ચૂંટણીએ રાહત અનુભવી છે। વલસાડ બેઠક પર ચૂંટણી લડનાર 7 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે, જે તારીખ 4 જૂનના રોજ વલસાડની એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે। છેલ્લી 4 લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2004માં વલસાડ જિલ્લાની 5 બેઠકો પર 52.28%, 2009માં 56.11%, 2014માં 74% અને 2019માં 73.93% મતદાન નોંધાયું હતું, જ્યારે વર્ષ 2024માં જિલ્લાની 5 બેઠક પર 71.41% મતદાન થયું છે। વર્ષ 2019માં 26 વલસાડ બેઠક પર 75.22% મતદાન નોંધાયું હતું, જ્યારે વર્ષ 2024માં 72.71% મતદાન થયું છે। વર્ષ 2024ની ચૂંટણીમાં 26 વલસાડ લોકસભાની 7 બેઠક પર સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર 79.54% નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન ઉમરગામ બેઠક પર 65.12% નોંધાયું છે। જ્યારે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં જિલ્લાની 5 બેઠક પર સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર 83.19% નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન પણ ઉમરગામ બેઠક પર 66.78% નોંધાયું હતું। વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ આ જ સિનારીઓ જોવા મળ્યો હતો।
ત્યારે પણ સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર 80.58% અને સૌથી ઓછું મતદાન ઉમરગામ બેઠક પર 67.22% નોંધાયું હતું. વલસાડ બેઠક પર પુરુષોની તુલનામાં મહિલાએ વધુ મતદાન કર્યું હતું. આ સિવાય ઉમરગામ બેઠક પર પુરુષોની સરખામણીએ મહિલાઓએ 1.7% વધુ મતદાન કરી જાગૃત મતદાનનો દર્શન કરાવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આયુષ ઓકે જિલ્લાના તમામ મતદારોનો આભાર માન્યો હતો. વર્ષ 2019માં જિલ્લામાં સૌથી વધુ ધરમપુરના હૈદરીમાં 94.89%, જ્યારે 2024માં કપરાડાના ચીચપાડા અરણાઈ એક બૂથ પર 88.33% મતદાન. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ટોપ 5 મતદારોની વાત કરીએ તો જિલ્લામાં સૌથી વધુ મતદાન ધરમપુરના હૈદરી ગામના બૂથ પર 94.89%, વલસાડના સુરવાડા ગામના બૂથ પર 91.28%, ઉમરગામમાં નાહુલીના નિશાળ ફળિયા એક બૂથ પર 84.50%, કપરાડાના સામરપાડા 2ના પારસી ફળિયા બૂથ પર 83.19% અને પારડીમાં ઓરવાડ 3 બૂથ પર 79.21% મતદાન નોંધાયું હતું. જ્યારે વર્ષ 2024ની ચૂંટણીમાં ટોપ 5 પર નજર કરીએ તો જિલ્લાની 5 બેઠક પર કપરાડાના ચીચપાડા અરણાઈ એક બૂથ પર સૌથી વધુ 88.33%, ત્યારબાદ ધરમપુર તાલુકાના ઉગતા 3 બૂથ પર 87.63%, પાડીના કુંભારિયા બૂથ પર 86.40%, વલસાડ બેઠકના છરવાડા ગામના બૂથ પર 81.93% અને ઉમરગામ બેઠક પર અગરમારા ફળિયા પાલ ગામ 3 બૂથ પર 75.7% મતદાન નોંધાયું છે. કપરાડા તાલુકાના પલસાણા ગામે કરંજલી ફળિયામાં રહેતા શૈલેષ સોનુભાઈ વાઢુ ઉંમર વર્ષ 22 અને કપરાડાના નીલોસી ગામે હટી ફળિયામાં રહેતા અજય સદુભાઈ ભોયા ઉંમર વર્ષ 20 બંને યુવક વાપીની મેરિલ કંપનીમાં ગત સોમવારે સાંજે નોકરી પરથી છૂટી પલ્સર બાઇક નંબર GJ15DQ6598 પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે 8:30 કલાકે રોહિણા બજાર પસાર કરી નાના પોંઢા તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી પૂર ઝડપે આવતી ટ્રક નંબર GJ16X 9272ના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ટ્રક નીચે ફસાઈ ગઈ હતી, જેમાં બંને યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. બીજી તરફ સારવાર માટે ખસેડાયેલા આ બંને યુવક પૈકી પાછળ બેસેલા અજય સદુભાઈ ભોયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પારડી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે મૃતક યુવકનું પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વાપીની કંપનીમાં એર કોમ્પ્રેસર ફાટતા કામદારનું મોત નીપજ્યું. પેટના ભાગે ઈજા, એક હાથ કપાઈ જતાં ગંભીર રીતે ઘાયલ. વાપી જેડીસીની એક કંપનીમાં નોકરી કરતી વખતે એર કોમ્પ્રેસર ફાટી જતાં કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અન્ય કામદારો તેને હોસ્પિટલમાં લઈ જાય તે પહેલાં જ ગંભીર રીતે ઘવાયેલા કામદારનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ મથકમાં જાણ કરતાં વધુ તપાસ હાથ ધરાઈ છે. વાપીના છીરી ખાતે ગુલાબનગરમાં આવેલ રામનિવાસ બિંદની ચાલીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના 49 વર્ષીય રામુ બેચુ નિવાસ મંગળવારે રાબેતા મુજબ જીઆઈડીસીના પ્લોટ નંબર A2-29-593 સોસેડ પાસે આવેલ એશિયન એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી ઉપર ગયા હતા. બપોરે 12:30 વાગ્યે રામ બેચુ નિવાસ કંપનીમાં એર કોમ્પ્રેસરની બાજુમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક કમ્પ્રેસર વધી જવાથી ધડાકા સાથે ફાટી જતાં તેના ટુકડા કામદાર રામનિવાસના પેટના ભાગે તથા જમણા હાથે વાગતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ બનતાં જ કંપનીના અન્ય કામદારો સ્થળ ઉપર દોડી ગયા હતા અને સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડે તે પહેલાં જ કામદાર મોતને ભેટતા બનાવ અંગે જેડીસી પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ લઈ આ અકસ્માતમાં કંપનીની બેદરકારી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. જોકે બનાવ અંગે FSLની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે. ધરમપુરના ટીસ્કરી ગામમાં એક ઘરના આંગણેથી મહાકાય અજગરનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યું. આ મહાકાય અજગર 10 ફૂટ લાંબો અને 18 કિલો વજન ધરાવતો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ટીસ્કરી ગામના પટેલ ફળિયામાં રહેતા પ્રકાશભાઈ સુભાષભાઈ ભૂસારાના ઘર આંગણે ઘરના મોભીઓ કચરાની સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા. કચરાની સાફ સફાઈ કરતી વખતે મોભીના પગ પાસે મહાકાય અજગર નજરે આવતા મોભીઓ ગભરાઈને ઘરમાં જતા રહ્યા હતા. તે દરમિયાન જાગૃત નાગરિક એવા પરિમલભાઈ પટેલને એની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી જઈને જોતાં કચરાના ઢગ પાસે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો. પરિમલભાઈએ મહાકાય અજગરની માહિતી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વન્યજીવોની સેવા કરનાર એવા મુકેશભાઈ આર વાયડને ટેલિફોનિક જાણ કરતાં મુકેશભાઈએ
તેની જાણ વન વિભાગને કરી તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટે ઘટના સ્થળ પહોંચી ગયા હતા અને કચરાના ઢગમાં બેસી રહેલા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. મુકેશભાઈ દ્વારા મહાકાય અજગરને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ મહાકાય અજગર 10 ફૂટ લાંબો અને 18 કિલો વજન ધરાવતો હતો. અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ મુકેશભાઈએ સ્થળ પર ઉપસ્થિત વ્યક્તિઓને વન્યજીવ અંગેની માહિતી પૂરી પાડી તેમજ ખેતીકામ કે ઘરના કામો કરતા વ્યક્તિઓએ સાવચેતી રાખવા માટેની જાણકારી આપી હતી. રેસ્ક્યુ કરાયેલા મહાકાય અજગરને ફોરેસ્ટ વિભાગના એકાંતવાળા જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.